નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી શહેરના ઝવેરી સડક વિસ્તારમાં તૈયબા અપાર્ટમેન્ટમાં ડ્રેનેજની ગંભીર સમસ્યાથી લોકો પરેશાન થયા હતા અને જ્યાં સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। નવસારી પાલિકા નિંદ્રામાંથી જાગ્યું અને ઝવેરી સડક પર ડ્રેનેજની સફાઈ કામગીરી શરૂ કરી છે। ડ્રેનેજની ગંભીર સમસ્યાને લઈને સ્પાર્ક ટુડે ન્યૂઝના સંવાદદાતાને પહેલાં તો અહીં રહેતા લોકોએ ટેલિફોનિક જાણ કરી, એટલે આ અંગે 2 દિવસ પહેલાં જ અમારા દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને અહેવાલ બાદ અંતે નવસારી મહાનગરપાલિકાનું તંત્ર નિંદ્રામાંથી જાગ્યું છે અને આજે તૈયબા અપાર્ટમેન્ટ ખાતે પહોંચી સમસ્યાના નિરાકરણ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે। નવસારી શહેરમાં અનેક પ્રશ્નોએ માથું ઉંચક્યું છે, ત્યારે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ અનેક પ્રશ્નો શહેરીજનોના ઠેરને ઠેર જ છે। ત્યારે બુધવારના રોજ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો। ડ્રેનેજનો અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો। તૈયબા એપાર્ટમેન્ટ ઝવેરી સડક ખાતે જે તૈયબા એપાર્ટમેન્ટ છે તેના બેઝમેન્ટમાં પાણી ભરાયું હતું, ડ્રેનેજનું ગંદુ પાણી, તેને લઈને 40થી વધુ લોકો બીમાર હતા। અહેવાલ પ્રસ્તુત કર્યા બાદ જ પ્રશાસન જાગ્યું એવું લાગી રહ્યું છે, પરંતુ હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, નવસારી મહાનગરપાલિકાની ડ્રેનેજની ટીમ, આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આરોગ્યને લગતી કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે। જે વોમિટિંગ કે ઝાડા ઉલટીના કેસો છે તે લોકોને, તે વ્યક્તિઓને, તે બાળકોને, મહિલાઓને દવા આપવાનું કામ પણ કરી રહ્યો છે, તે આપણા કેમેરામાં કેદ છે। ત્યારે નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, અત્યારે જે ઘટના સ્થળે પહોંચી અને કામની શરૂઆત કરી દેવામાં આવી છે। આ જે તૈયબા એપાર્ટમેન્ટ છે, એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાયું, તેનો અહેવાલ 2 દિવસ અગાઉ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા, અને તેને લઈને આ પડદો, આ ઇમ્પેક્ટ પડી રહ્યો છે। ત્યારે સીધા જ અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે, જે આરોગ્ય વિભાગના અધિકારીઓ હોય કે અન્ય અધિકારીઓ હોય, તે લોકોએ અહીંયા આવી અને જે કઈ રીતનું કામ ચાલી રહ્યું છે તેની માહિતી લઈ રહ્યા છે, અને જે આ અહેવાલ બાદ જે પડદો પડ્યો છે તેને લઈને એ કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે। ત્યારે સીધા જ આપણે એના સ્થાનિક સાથે બી વાત કરવાનો પ્રયત્ન કરીશું। તો અહીંયાના સ્થાનિકો એકત્ર થઈ રહ્યા છે અને જે વ્યક્તિઓ સાથે આપણે વાત કરીએ, 2 દિવસ અગાઉ જે વાત કરી હતી તેમની સાથે આ વાત કરીએ। જે સમસ્યા હતી એને લઈને આપણે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, તેને લઈને શું કહેશો અને તમારો મંતવ્ય શું છે? સ્પાર્ક ટુડે ન્યૂઝનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમના અહેવાલથી આજે અમારું કામ ચાલુ થઈ ગયું છે અને નવસારી મહાનગરપાલિકાના કમિશનર સાહેબનો પણ આભાર માનીએ છીએ। લાગતા વળગતા જે પણ અધિકારી છે, આરોગ્ય શાખા છે, એમનો પણ આભાર માનીએ છીએ કે આજે લોકો આવ્યા છે અને કામ ચાલુ કર્યું છે અને વહેલી તકે કામ પૂરું કરશે એવી અમારી આશા છે। તો ચોક્કસપણે કહી શકાય કે વહેલી તકે કામ પૂર્ણ થાય તેવી આશા સેવી રહ્યા છે। ત્યારે તમારા પ્રશ્નોને વાચા આપવા માટે મીડિયા તત્પર છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્રશ્નોને વાચા આપવા માટે કટિબદ્ધ છે। ત્યારે કોઈ પણ સમસ્યા હોય અમને જણાવો, અમે તમારી પાસે આવશું અને જે પ્રશ્નો છે તેનો પ્રશાસન સામે પ્રશ્નનો જવાબ લઈશું અને તેનો ઉકેલ ચોક્કસપણે આપણે લાવીશું। ત્યારે આજે ઝવેરી સડક ખાતે જે તૈયબા એપાર્ટમેન્ટ છે તેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને એના સ્થાનિકો, રહીશો જે ગંદા પાણીથી ત્રાહિમામ હતા, ક્યાંક ને ક્યાંક તે લોકો આરોગ્યનો ખતરો હતો, તે લોકો હાશકારો અનુભવી રહ્યા છે। નેશનલ સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી।